નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ. આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા કેજરીવાલની રાધનપુર ખાતે કરાઈ ધરપકડ. રાધનપુર બ્રિજ પાસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સામે ફરકાવાયા કાળા વાવટા. તો પરમિશન વગર રોડ શો કરવા નીકળેલા કેજરીવાલને પોલીસે કર્યા જેલને હવાલે. પાટણ નગરપાલિકાના હોલ ખાતે સામાન્ય સભાની અંતિમ બેઠકમાં એજન્ડા પરના 23 કામોને સર્વાનુમતે કરાયા મંજૂર. સભાના પ્રારંભે શહેરની વિવિધ સમસ્યાઓ અંગે સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા શૂન્યકાળની કરાઈ ચર્ચા વિચારણા. પાલિકાનું વર્ષ 2013-14નું ₹4,59,00,000નું પુરાંતવાળું બજેટ વિપક્ષના વાંધાઓ અને વોકઆઉટ વચ્ચે સર્વાનુમતે કરાયું મંજૂર. અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા 2014ની ચૂંટણી તારીખોની સત્તાવાર કરાઈ જાહેરાત. 542 લોકસભાની સીટો પર 9 તબક્કામાં યોજાશે મતદાન પ્રક્રિયા. તારીખ 7 એપ્રિલથી 12 મે એમ 35 દિવસ ચાલશે લાંબી પ્રક્રિયા. તારીખ 16મી મેના રોજ હાથ ધરાશે મતગણતરી પ્રક્રિયા. સ્કાય ન્યૂઝ વિસ્તારથી. રાજધાની દિલ્હીની મુખ્યમંત્રી પદની ગાદી સંભાળી ચૂકેલા આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા એવા કેજરીવાલે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે ચૂંટણી પ્રચારનો આજથી પ્રારંભ કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે 38 કલાકે દિલ્હી એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડી અમદાવાદ ખાતે ઉતરાણ કર્યું હતું. ત્યારબાદ કેજરીવાલે ગાંધી આશ્રમની મુલાકાત લઈ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વિવિધ સરહદી વિસ્તારોની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સરહદી વિસ્તારના મુખ્ય મથક રાધનપુર ખાતે આવી પહોંચતા લોકોના ટોળા કેજરીવાલને જોવા ઉમટ્યા હતા. ત્યારે ગાડીઓના કાફલા સાથે આમ આદમી પાર્ટીના અગ્રણી એવા કેજરીવાલે બપોરે 32 કલાકે ગાયત્રી મંદિરની મુલાકાત લઈ રાધનપુર 4 રસ્તા બ્રિજ પાસે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મફત ગાળાની પ્લોટ યોજના અંતર્ગત ફાળવાયેલ પ્લોટ જે મહિલાને મળ્યા નહોતા તે મહિલા સાથે તેઓએ રૂબરૂ મુલાકાત કરી હતી. ત્યારબાદ કેજરીવાલ પોતાની ગાડીના કાફલા સાથે રાધનપુર બ્રિજ ઓળંગી શહેરમાં પ્રવેશી રહ્યા હતા. તે દરમિયાન ભાજપના કેટલાક કાર્યકરોએ તેઓની સામે કાળા વાવટા ફરકાવી તેમનો સખ્ત વિરોધ કર્યો હતો. આ ઉપરાંત પરમિશન વગર રોડ શો કરવા બદલ રાધનપુર પોલીસ દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ ધરપકડ પોલીસે શા માટે કરી છે તે ખુદ કેજરીવાલને પણ જાણવા મળ્યું ન હતું. આમાં ખરેખર 11 વાગે મોડો કોડ ઓફ કન્ડક્ટ લાગુ પડેલો હતો. એટલે એના કારણે અહીંયાથી અમારા પાટણ જિલ્લામાંથી દેવશ્રી પસાર થઈ રહ્યા હતા. અને આમાં કોઈ પ્રકારે ક્યાં કોઈ ડિટેન પણ કર્યું નથી, કોઈ પણ પ્રકારે કશું કોઈ કાર્યવાહી નથી. માત્ર એમને અહીંયા આગળ જતા હતા ત્યારે એમને પૂછ્યું કે ભાઈ આવી રીતે કોઈ મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ પડી જવાથી આપની પાસે એ જરૂરી પરમિશન છે કે કેમ, એના માટે ખાલી પૂછપરછ કરેલી હતી. અને પૂછપરછ બાદ હવે તેમને અહીંયા આગળ જવા માટે નીકળી ગયા છે. સર, ક્યાં આગળ અટકાયત કરી હતી ને? આ રાધનપુર ખાતે હતું અને એ પ્રમાણે ત્યાં આગળ આપણે એમને પૂરતું અટકાયત જેવી કોઈ બાબત જ નથી. એટલે આ ખોટું આખું મીડિયા કહી રહ્યું છે. અટકાયતની બાબત નથી, માત્ર અહીંયા પ્રોસેશન હતું. 11 વાગે આ મેસેજી લાગુ પડેલી અને એના કારણે પૂછવાની એ વહીવટીતંત્રની થોડી જવાબદારી થતી હતી. એ પૂરતી જવાબદારી અમે અદા કરી છે અને હવે બધી ચોખવટ થઈ જવાથી તેઓ આગળ તરફ નીકળી ગયા છે. પાટણ જિલ્લાની સિદ્ધપુર ખાતે આવેલ પ્રાંત કચેરીમાં પ્રાંત ઓફિસર તરીકે ફરજ બજાવતા HR મોદીની અન્યત્ર જગ્યાએ બદલી થતા અગાઉ સિદ્ધપુર DDO તરીકે વર્ષ 2008-9માં કાર્યભાર સંભાળતા BK ઉપાધ્યાયની સિદ્ધપુર પ્રાંત અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આજે તેઓએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળતા કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા 2014ની ચૂંટણીની વિધિવત રીતે તારીખો જાહેર કરવા માટે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક ખાસ પ્રેસ બેઠક યોજાઈ હતી. ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા લોકસભા 2014ની ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચ સમગ્ર દેશને 542 લોકસભાની સીટો પર તેમજ સિક્કિમ, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી હતી. આગામી લોકસભા 2014ની ચૂંટણી 9 તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કા લોકસભાનું મતદાન તારીખ 7 એપ્રિલના રોજ યોજાશે અને અંતિમ ચરણનું લોકસભા ચૂંટણીનું મતદાન તારીખ 12 મેના રોજ યોજાશે. આમ સૌ પ્રથમવાર લોકસભા 2014ની ચૂંટણી 35 દિવસ સુધી ચાલશે.
અને તારીખ 16 મેના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેની સત્તાવાર આજરોજ જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત આજે સવારે 10:30 કલાકથી 72 દિવસની આચાર સંહિતા અમલી કરવામાં આવી છે. અને આ સાથે જ રોકાઈએ એક બ્રેક માટે. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 M સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શર્ટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શર્ટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શર્ટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગળાચર, મેઇન રોડ, પાટણ. दूर देश से मेरी लाजत कमार, पीले 2 घूंट तो मचले दिन भर धमार. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे खलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय, मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय, खूब पियो खूब जियो. रजवाड़ी चाय, रजवाड़ी. મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ: 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઈઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સલ જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ. 10 વર્ષથી વાપરું ટ્રેક્ટર સારું આવે છે. મહિન્દ્રા 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500.
પાટણ જિલ્લાના ઓથોરાઇઝડ ડીલર કિસાન ઓટો પ્લોટ નંબર 1314 જીઆઈડીસી સિદ્ધપુર 3 રસ્તા પાટણ આપના શુભ પ્રસંગો આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોર્ટ 240 શોર્ટ વિવિધ કલરની કોઠીઓ 1000 2000 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે તો પધારો વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ જૂનાગંજ બજાર પાટણ પાટણના ચિંતામણી ગણપતિ દાદાના સાનિધ્યમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આપના સ્વપ્નને સાકાર કરતું અને અરમાનોને અવકાશ આપતું મનમોહક સંકુલ એટલે વિનાયક રેસિડેન્સી પ્રદૂષણ મુક્ત કુદરતી વાતાવરણ 24 અવર સિક્યુરિટી ચિલ્ડ્રન પ્લે એરિયા વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સિનિયર સિટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા આકર્ષક પ્લાન્ટેશન શુભ પ્રસંગો માટે વિશાળ ગાર્ડન 2 લિફ્ટ 2 સીડીની અલગ વ્યવસ્થા અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લક્ઝરિયસ સુવિધા સભર આપના સપનાનું ઘર વસાવો તદ્દન વ્યાજબી કિંમતમાં આજે જ મુલાકાત લો એન્ડ બુકિંગ કરાવો વિનાયક રેસિડેન્સી અન્નપૂર્ણા સોસાયટી નજીક જીમખાના સંકુલ સામે પાટણ ખેડૂત મિત્રો માટે ખુશ ખબર શક્તિમાન ડબલ ધમાકા ઓફર શક્તિમાન રોટોવેટર સાથે 3 બ્લેડ સેટ ફ્રી તેમજ બોક્સ પાનાની કીટ ફ્રી આ ઓફર 21/2/2014 થી 25/3/2014 સુધી ઓથો ડીલર અભિમ માર્કેટિંગ 15 પીપી કોમ્પ્લેક્સ સિદ્ધપુર 4 રસ્તા પાટણ धरती माँ जय गो माता गूंज रहा है मंत्र महान सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण जय धरती माँ जय गो माता गूंज रहा है मंत्र महान सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण जय धरती माँ जय गो माता जय धरती माँ जय गो माता બ્રેક બાદ સ્વાગત છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સમગ્ર દેશના તાલુકા શહેરોમાં કોંગ્રેસ પદયાત્રાનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે સિદ્ધપુર શહેર અને તાલુકામાં સિદ્ધપુર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની આગેવાની હેઠળ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પદયાત્રા તાલુકા અને શહેરમાં તારીખ 5 માર્ચથી 11 માર્ચ સુધીના દિવસો દરમિયાન સર્વત્ર પરિભ્રમણ કરશે. ગુજરાતનો વિકાસ ના બદલામાં માત્ર વિકાસની વાતો કરી છે તેવા સમયે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. છેલ્લા 10 વર્ષમાં જે પ્રમાણેની કામગીરી કરી આપણે સામૂહિક રીતે ગામમાં ફરીને દરેક લોકોને સમજાવીને પૂરી પાડવા માટેનો આ મહત્વનો યાત્રાનો હેતુ છે, જેમાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત દેથડી ગામેથી મોટી સંખ્યામાં તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા તેમજ મહત્વના આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રા દરમિયાન આગેવાનો અને કાર્યકરો સોનિયાના વડપણ હેઠળની યુપીએ સરકારે કરેલા કલ્યાણકારી યોજનાઓ અને તેની સિદ્ધિઓ
પત્રિકા વહેંચી લોકોને માહિતી આપશે. તેમજ ભાજપ સરકારના જૂઠાણા, પોકળ વાતો, વાયદાઓ અને પડી ભાંગેલો કાયદો અને વ્યવસ્થા સહિત ખાડે ગયેલા વહીવટી તંત્રનો લોકો સમક્ષ આ યાત્રા દ્વારા પર્દાફાશ કરાશે. વિવિધ ધંધાકીય ક્ષેત્રે આગવી હરણફાળ ભરતા પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલ પાલિકા બજાર ખાતે બાળકોમાં આકર્ષણ જમાવતા એવા એરોફિટ ટોયઝ નામની દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને લગતી વિવિધ રમતોના અત્યાધુનિક રમકડાઓ, ઇલેક્ટ્રોનિક્સ મોટરો, નાની સાયકલો તેમજ કસરતને લગતા સાધનો સહિત અનેકવિધ આધુનિક રમકડાઓની ભરમાર આ દુકાનમાં ઉપલબ્ધ કરાઈ છે. ત્યારે આ નવા સાહસને બિરદાવવા માટે સમાજના લોકો તેમજ સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી. પાટણ તાલુકાના કોઈટા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ દાતાશ્રીઓના દાન થકી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષક રીતેશભાઈ તેમજ માનસી ટીમ અને મોબાઈલ તરફથી કુલ 80 જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને મફત ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે
સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 એક્સવાય લાઇફ નો નવ નજરાણો. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું એક્સવાય લાઇફ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटण. જાહેર નોટિસ. પાટણ શહેરમાં કુંવારિકા સોસાયટીમાં આવેલ મકાન નંબર 17 અને તેને સંલગ્ન પૂર્વ તરફની ખુલ્લી માર્જીની જગ્યાનો પ્રત્યક્ષ કબજો, ભોગવટો, માલિકી હક ભૂપેન્દ્ર જશવંતલાલ બારોટનો એકલાનો જ છે. મિલકત પૈકીની ખુલ્લી જગ્યાની અયોગ્ય રીતે રજૂઆત કરીને શ્રી પ્રકાશ જશવંતલાલ બારોટ તેમજ પિયુષ જશવંતલાલ બારોટ અન્યાય રીતે વેચવા પ્રયત્ન કરી રહ્યા છે. તો કોઈપણ વ્યક્તિ, સંસ્થા, દલાલશ્રીઓએ આવા વેચાણમાં કે તબદીલીમાં રસ લેવો નહીં. આ મિલકતનો માલિકી હક, કબજો તેમજ ટાઇટલ તેમને પ્રાપ્ત થશે નહીં તેની નોંધ લેવી. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ નગરપાલિકાના હોલ ખાતે આજે સામાન્ય સભાની અંતિમ બેઠક પાલિકા પ્રમુખ હેમંત તન્નાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ચીફ ઓફિસર R.H. પટેલ, પાલિકા ઉપપ્રમુખ ગીતાબેન સોલંકી, મનોજ પટેલ, હરેશ દેસાઈ, પ્રમોદ પ્રજાપતિ, ભરત ભાટિયા સહિત વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભાની બેઠકના પ્રારંભ પૂર્વે શૂન્યકાળની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. જેમાં વોર્ડ નંબર 10 રાજકાવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાઈ રહી હોવા છતાં આ વોર્ડ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત નલિનીબેન દ્વારા આનંદ સરોવર ખાતે આવેલ એક ડેરી પાર્લર પાસે ખાણીપીણીની લારી કયા સભ્યના કહેવા મુજબ આજ દિન સુધી હટાવવામાં આવી નથી, તો પ્રમોદ પ્રજાપતિએ પણ શેરડીના કોલાની જે ફાળવણી કરવામાં આવી છે તેમાં વહાલા દવાલાની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત વિપક્ષના આગેવાન મહેન્દ્ર પટેલે આગામી સમયમાં બની રહેલા નવા રોડ રસ્તાઓ બનાવતી વખતે ભૂગર્ભ ગટરના ઢાંકણા રોડની સમાંતર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ત્યારબાદ સભાની શરૂઆત થતા એજન્ડા પરના 26 કામોની ચર્ચા પણ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વધારાના એજન્ડાના 8 કામો ઉપર ભારે ચર્ચા ચાલી હતી. તો એજન્ડા પરના 26 કામો પૈકી 3 કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા, જ્યારે 23 કામોને સર્વાનુમતે મંજૂર કરાયા હતા. જેમાં પાલિકાની જુદી જુદી શાખાઓમાં ફોર્મ છપામણીના ટેન્ડર પ્રક્રિયામાં જે વધારાનો ખર્ચ થયો છે તે અંગે ચીફ ઓફિસરને તેની તપાસ સોંપવામાં આવી હતી. આ ઉપરાંત 13મા નાણાં પંચની યોજના અંતર્ગત વર્ષ 2013-14માં ₹50 લાખની જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે
તે પૈકી 30 લાખ રૂપિયા પગાર ખાતે અને 20 લાખ રૂપિયા વિકાસના કામ માટે ફાળવવામાં આવશે તેવી પણ રજૂઆતો કરાઈ હતી. તો વધારાના કામોમાં ભૂગર્ભ ગટર શાખાના કોન્ટ્રાક્ટરો દ્વારા નગરપાલિકામાં લાખો રૂપિયાના ખોટા બિલોની રજૂઆત કરવામાં આવી છે તેવા અધિકારીઓ સામે સત્વરે તપાસ હાથ ધરી કડકમાં કડક પગલાં લેવામાં આવે તે બાબતની ચર્ચા વિચારણા કરતા આ તપાસ માટે 4 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં હરેશ દેસાઈ, નલિની દવે, શૈલેષ પટેલ અને મહેશ પટેલનો સમાવેશ થાય છે. આ અંગે પાલિકા પ્રમુખ હેમંત તન્નાએ સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ વિગતો આપી હતી. પાટણ નગરપાલિકાના જે કંઈ વિકાસના કામો જે અગાઉ 14 કરોડ રૂપિયાની ગ્રાન્ટો ફાળવી છે એમાંથી અત્યારે 7 કરોડના કામો હાલ પુનઃ પાટણ શહેરમાં ચાલુ છે અને 1 મહિનાની અંદર અત્યારે કામ પાટણ શહેરના જે થઈ રહ્યા છે એ દેખાઈ આવશે અને સરકારશ્રી દ્વારા જે 5600 કરોડની ગ્રાન્ટ ફાળવી છે તેમાં 2500 કરોડ રૂપિયા તમામ નગરપાલિકાઓની ગ્રાન્ટો સરકારશ્રીએ ફાળવી દીધી છે અને આ વિકાસના કામો જે થઈ રહ્યા છે તે કોંગ્રેસને ન ગમતા એ વોકઆઉટ કરેલ છે. આમ આજની આ અંતિમ સામાન્ય સભાની બેઠકમાં કેટલાક કામોમાં વિપક્ષોના વાંધા વચ્ચે સત્તાધારી પક્ષના તમામ સભ્યોએ એજન્ડા પરના કામોને મંજૂરીની મહોર લગાવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે સવારે 10:30 કલાકે આચાર સંહિતા અમલી કરવામાં આવી હોવા છતાં પાટણ નગરપાલિકાના પ્રમુખ જાણે આ આચાર સંહિતાથી અજાણ હોય તેમ અગાઉથી જ પાટણ નગરપાલિકાની સામાન્ય સભાનું બોર્ડ બોલાવવાનું હોય તેવી પેરવી રચી હોય તેમ આચાર સંહિતા લાગુ થઈ ગઈ હોવા છતાં આ બોર્ડની કામગીરી ચાલુ રાખી તે કેટલે અંશે વ્યાજબી ગણાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. પાટણ નગર સેવા સદન ખાતે આવેલા હોલમાં આજ રોજ વર્ષ 2013-14ની સામાન્ય સભાની અંતિમ બેઠકમાં પાલિકાનું વર્ષ 2013-14નું બજેટ રજૂ થાય અને તેની કામગીરી હાથ ધરાય તે પહેલા જ વિપક્ષોએ પુરાંતવાળા બજેટનો વાંધો ઉઠાવી તેનો વિરોધ કરી વોકઆઉટ કર્યો હતો. તો પાલિકાનું વર્ષ 2013-14નું ₹4,59,00,000નું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં વિકાસના કામો માટે ₹14 કરોડની ગ્રાન્ટમાંથી 7 કરોડના કામો તાજેતરમાં હાથ ધરાશે. આ ઉપરાંત બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પાટણ શહેરના વિવિધ માર્ગોના રોડ રસ્તાનું નવીનીકરણ, વોટર વર્કર શાખા, વાહન શાખા તેમજ પાલિકાની વિવિધ શાખાઓને જરૂરિયાતના કામો કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત 5,600 કરોડની ગ્રાન્ટમાંથી 2,500 કરોડની ગ્રાન્ટ પાલિકાને ફાળવવામાં આવી છે. નગરપાલિકાઓને 5600 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા, તેમાં 2500 કરોડના હપ્તા નગરપાલિકાએ પહોંચતા કરી દીધા છે. જીડીપી હમણાં મીટિંગ હતી ત્યારે 100 કરોડના સાધનો તમામ નગરપાલિકાઓને સરકારશ્રીએ સુપ્રત કરવાના છે. તો આ બજેટનો વિરોધ પક્ષોએ વોકઆઉટ કરતા વિપક્ષના આગેવાન મહેન્દ્ર પટેલે પાલિકાના આ બજેટને ઉધડું અને વાહિયાત ગણાવી જણાવ્યું કે પાલિકાને માથે હાલ ₹50,000નું દેવું છે, છતાં પુરાંતવાળા બજેટમાં ખોટી માહિતીઓ દર્શાવી ખોટું બજેટ દર્શાવવામાં આવ્યું છે તેમજ બજેટ કરતા વધુ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તેવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સમગ્ર સભામાં અમે વિપક્ષોએ બજેટના મુદ્દે વોકઆઉટ કર્યો છે. એનું કારણ એ છે કે જેટલા ઓડિટ પેરા કાઢવામાં આવ્યા છે ઓડિટ પેરામાં પણ સ્પષ્ટ જાહેરમાં એમને વાંચન કર્યું પ્રમાણે બજેટ કરતાં વધારે પ્રમાણે ખર્ચ થયા છે. ભૂતકાળમાં પણ બજેટનો વાંધો લીધો હતો અને એના સપ્લિમેન્ટરી બજેટો પણ રજૂ કરવામાં આવ્યા નથી અને આજનું બજેટ છે એ આજનું બજેટ પણ કરોડોનું દેવું બતાવ્યા છતાં એને પુરાતવાળું ખોટી રીતે દર્શાવ્યું છે. વારંવાર ખોટી રીતે પુરાતવાળા બજેટ દર્શાવવામાં આવે છે અને આજે જ નગરપાલિકામાં પ્રમુખશ્રીએ જાહેરાત કરી કે 5600 કરોડ રૂપિયા જેટલા નગરપાલિકાઓને આપવામાં આવ્યા છે. તો મારો પ્રશ્ન એમને એ જ હતો કે 5600 કરોડ જેટલા નગરપાલિકામાં આપવામાં આવ્યા હોય નગરપાલિકાઓને તો પાટણ નગરપાલિકાના ભાગે કેટલા છે? પાટણ નગરપાલિકા કેમ દેવાદાર છે આટલા બધા રૂપિયા હોવા છતાં? એટલે આ તમામ બજેટો ખોટા બનાવવામાં આવે છે અને તમામ બજેટમાં જેટલા પૈસા સરકાર તરફથી નાણાંમાં આપવામાં આવે છે એમ તમે જોયું ચેરમેન નાણાપંચના પૈસા પણ સરકાર તરફથી ગ્રાન્ટ મળવા પગારની ગ્રાન્ટો આવવાથી હોવા છતાં જકાતની એ તમામ પૈસા પણ પગારમાં વાપરે છે. એટલે આ રીતે 100 ભંડોળમાં કરોડો રૂપિયાની આવકના આંકડા બતાવે છે. તેમ છતાં નગરપાલિકા દેવાદારને દેવાદાર તો બધા જ તમામ પૈસાના બજેટો ખોટા બનાવી અને તમામ નાણાંનો ગેરવહીવટ થાય છે. અન્ય રીતે ભ્રષ્ટાચાર પણ કહી શકાય તો નગરપાલિકામાં ઘોર ભ્રષ્ટાચાર પણ થાય છે અને ખોટા કામોમાં પૈસા વપરાય છે. તો પાટણ નગરપાલિકાનું વર્ષ 2013-14નું પુરાંતવાળું બજેટ વિપક્ષના વાંધાઓ અને વોકઆઉટ વચ્ચે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જે અંગે પાલિકા પ્રમુખે વધુ વિગતો સ્કાય ન્યૂઝ સમક્ષ આપી હતી. જે બજેટનું બોર્ડ હતું તે 4,69,00,000
અને 15,000 પૂર્ણતવાળું બજેટ મંજૂર કર્યું છે. બજેટમાં ખાસ શું જોગવાઈ કરવામાં આવી છે? બજેટમાં ખાસ જોગવાઈમાં તો રસ્તાઓની રોડ રસ્તાઓની જોગવાઈ કરવામાં આવી છે, તેમજ વોટર વર્કર્સમાં જરૂરિયાત છે એમાં જોગવાઈ કરી છે. વાહન વ્યવહારમાં વાહનને લગતા કામોને પણ એમ તમામ શાખાઓને જરૂરિયાતના કામોની જોગવાઈ કરવામાં આવી છે. અને જે નગરપાલિકાનું જે બીનું દેવું છે એ દેવું જે ભરી શકવાની નથી એ ઘટાડો કેમ થાય એના પ્રયત્નમાં પણ અમે આગળ વધ્યા છીએ. અને નગરપાલિકાના જે કંઈ શોપિંગો બનાવી અને એમાંથી આવક ઊભી કરી અને નગરપાલિકાને દેવામાંથી જેટલી મુક્તિ મળે એટલા અમારા પ્રયત્નો રહેશે. બજેટ મંજૂર થઈ શકતું નથી, એ માટે પૂર્ણતવાળું બજેટ લાવવાનું હોય છે અને કારોબારી થ્રુ આ અમારું બજેટ આવ્યું હોય એટલે એ પૂર્ણતવાળું બજેટ અમે અહીં મંજૂર કરી છે. આચારસંહિતાના કારણે રોડ રસ્તાના કામો કેવી રીતે થઈ શકે? આચારસંહિતાના કારણે રોડ રસ્તાના 10 દિવસ પહેલાં વર્ક ઓર્ડર અને એમને કામ આપી દે છે, એટલે જેના કારણે એ આચારસંહિતાને નિયમ લાગુ પડતો નથી. અને જે કંઈ આચારસંહિતાના નિયમો લાગુ પડશે એવા કામો જે હશે એ 2 મહિના પછી પણ થઈ શકશે, ચૂંટણી પછી. પાટણ જિલ્લા પંચાયત ખાતે કાર્યરત પ્રાથમિક જિલ્લા શિક્ષણ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રફુલ્લ જલોને ગાંધીનગર ખાતે આજરોજ બદલી થવા પામી છે. ત્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી તરીકે BM નીનામાએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણ વિભાગ અને સર્વ શિક્ષા અભિયાન કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવનિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારીને શુભકામનાઓ પાઠવી હતી. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ બ્રેક માટે. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पीपलासेर पाटण. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ. 221 544. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ. આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર. તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ: G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. 12 માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ.
પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપરી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપરી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 पालिका बाजार, राजमहल रोड, पाटन. आप निशान शानदार के साथ मेंसवेयर एंड किड्सवेयर रेडीमेड कपड़ा खरीदવાનું સ્થળ શાનદાર રેડીમેડ એસી શોરૂમ, જ્યાં આપને જીન્સ, ટી શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર, કેપરી તેમજ હોઝિયરી આઇટમ અને પર્સ, બેલ્ટ, પરફ્યુમ, બોડી સ્પ્રે મળશે. બાળકો માટે વિવિધ વેરાયટીઝમાં લેટેસ્ટ ફેશનના કપડા મળશે. સ્થળ શાનદાર રેડીમેડ શોરૂમ, G1920 तिरुपति मार्केट, बगवाड़ा दरवाजा पासे, पाटण. आप निशान शानदार के साथ न्यू लुक न्यू फैशन ऑटोग्राफ, જ્યાં આપને સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, ઓફિસ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, બેલ્ટ, બોડી સ્પ્રે, પરફ્યુમ તેમજ ફેન્સી કેપ, ગોગલ્સ અને રિસ્ટ વોચ મળશે. લેટેસ્ટ વેરાયટીઝ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની આઇટમો ખરીદવા માટે ઓટોગ્રાફની મુલાકાત લો. ફિક્સ રેટની એકમાત્ર શોપિંગ તો આપની પસંદને શાઇન કરો. ઓટોગ્રાફ F8 तिरुपति मार्केट, बगवाड़ा दरवाजा पासे, पाटण. પાટણ સરસ્વતી ડેમ નજીક આકાર લઈ રહેલ આપના સપનાનું ઘર એટલે શાંતા વિહાર, જ્યાં આપને મળશે 1 BHK અને 2 BHK ના વૈભવી મકાન ખૂબ જ નજીવા દરે, તે પણ સરળ હપ્તે. શાંતા વિહારની વિશેષતાઓ: 24 અવર પાણી અને સિક્યુરિટી, હાઈવે રોડ ટચ સોસાયટી, RCC રોડ, સ્ટ્રીટ લાઇટ, ડેવલપ કોમન પ્લોટ અને આકર્ષક મેઇન ગેટ. તો આજે જ આપના મકાન બુક કરાવો અને સુંદર, શાંત અને રમણીય વાતાવરણનો અહેસાસ કરો. સંપર્ક શાંતા વિહાર, શિહોરી ડીસા 3 રસ્તા, અમથાલાલ એન્ડ સન્સ પેટ્રોલ પંપ પાસે, પાટણ. ઈસવીસન 1984 થી આયુર્વેદ ક્ષેત્રમાં રૂબી ફાર્માસ્યુટિકલ વર્ક્સ રાજકોટ અને કેસી આચાર્ય દ્વારા ઉત્પાદિત કરેલ રૂબી પાચન ચૂર્ણ, જે કબજિયાત, એસિડિટી, માથાનો દુખાવો, મોઢાના ચાંદા મટાડી ખોરાક પચાવે છે. ડાયનોમ ચૂર્ણ ડાયાબિટીસ કંટ્રોલ કરી સાંધાના દુખાવા દૂર કરે છે. ક્યુબેક્સ ચૂર્ણ પથરી, મસા, વાઢિયા, લોહી શુદ્ધ કરી કિડની સાફ રાખે છે. ડેન્ટોવિન દંત મંજન દાંતનો દુખાવો, લોહી નીકળવું, દાંતના ડાઘ તેમજ મોંની દુર્ગંધ દૂર કરે છે. તો આજે જ વાપરી ખાતરી કરો. 127 યશનગર, છીંડિયા દરવાજા બાર, પાટણ. ઓફિસ સંપર્ક છીંડિયા દરવાજા બાર, ભૈરવ રોડ, પાટણ. મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ GI ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ: 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઇઝના મોટા ટાયર, બો ટાઇપ એક્સલ, જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ. 10 વર્ષથી વાપરું, ટ્રેક્ટર સારું આવે છે. મહિન્દ્રા 265 પાવર પ્લસ GI ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500. પાટણ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 1314, GIDC, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ. બ્રેક બાદ અન્ય સમાચાર. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી વિવિધ સરકારી કચેરીઓમાં બદલી અને બઢતીનો દોર ધમધમી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ફરજ બજાવતા ભરતભાઈ સોલંકીની ભુજ ખાતે બદલી થતા આજે પાટણ જિલ્લાના નવા જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીઓ તરીકે ફરજ બજાવતા VR ગોસાઈએ પોતાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો. ત્યારે જિલ્લા શિક્ષણ કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવનિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારીને શુભકામનાઓ પાઠવી હતી. પાટણ જિલ્લા અને બનાસ નદીમાંથી પાસ પરમિટ વગર રોયલ્ટીની કરચોરી કરી રેતી કપચી ઉલેચવાનું પ્રમાણ છેલ્લા ઘણા સમયથી વધવા પામ્યું છે. ત્યારે આવા ઇસમો સામે જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા લાલ આંખ કરી ગતરોજ સિદ્ધપુર સરસ્વતી નદી તેમજ પાટણ સરસ્વતી નદીમાંથી બિનઅધિકૃત રેતી તેમજ કપચી ભરેલા વાહનોને ઝડપી પાડ્યા હતા. ખાણ ખનિજ વિભાગ દ્વારા પાટણ સરસ્વતી નદીમાં ગત રાત્રિ દરમિયાન રોયલ્ટી વગર રેતી ભરતા 5 ટ્રેક્ટરો તેમજ સિદ્ધપુર સરસ્વતી નદીમાંથી
બિનઅધિકૃત રેતીના 3 ટ્રેક્ટર અને 1 ટ્રેક્ટર કપચી તેમજ એક હિટાચી વાન ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા ટન દીઠ ₹2500 લેખે કુલ ₹10,000નો દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આગામી લોકસભા 2014ની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે સવારે 10:30 કલાકે સર્વ દેશભરમાં આચારસંહિતા અમલી કરવામાં આવી છે. ત્યારે આ આચારસંહિતાને લઈ સમગ્ર દેશ સહિત ગુજરાત અને પાટણ જિલ્લામાં રાજકીય અને બિનરાજકીય પક્ષોના બેનરો, પોસ્ટરો તેમજ ભીંતચિત્રોને દૂર કરવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જિલ્લા મથક પાટણની કલેક્ટર કચેરી રોડ પર ભીંતચિત્રો, પોસ્ટરો તેમજ અન્ય રાજકીય બેનરોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ લખાય છે ત્યાં સુધી યુનિવર્સિટીના ગેટ પાસે આવેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને NSUIના બોર્ડ મોડી બપોર સુધી યથાવત રહેવા પામ્યા હતા. અને અંતમાં જતા નજર હેડલાઇન્સ પર. આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા કેજરીવાલની રાધનપુર ખાતે કરાઈ ધરપકડ. રાધનપુર બ્રિજ પાસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સામે ફરકાવાયા કાળા વાવટા. તો પરમિશન વગર રોડ શો કરવા નીકળેલા કેજરીવાલને પોલીસે કર્યા જેલને હવાલે. પાટણ નગરપાલિકાના હોલ ખાતે સામાન્ય સભાની અંતિમ બેઠકમાં એજન્ડા પરના 23 કામોને સર્વાનુમતે કરાયા મંજૂર. સભાના પ્રારંભે શહેરની વિવિધ સમસ્યાઓ અંગે સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા શૂન્યકાળની કરાઈ ચર્ચા વિચારણા. પાલિકાનું વર્ષ 2013-14નું ₹4,59,00,000નું પુરાંતવાળું બજેટ વિપક્ષના વાંધાઓ અને વોકઆઉટ વચ્ચે સર્વાનુમતે કરાયું મંજૂર. અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા 2014ની ચૂંટણી તારીખોની સત્તાવાર કરાઈ જાહેરાત. 542 લોકસભાની સીટો પર 9 તબક્કામાં યોજાશે મતદાન પ્રક્રિયા. તારીખ 7 એપ્રિલથી 12 મે એમ 35 દિવસ ચાલશે લાંબી પ્રક્રિયા. તારીખ 16મી મેના રોજ હાથ ધરાશે મતગણતરી પ્રક્રિયા. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.